જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ 100 કિલોવોટની સાઇટ ઉપર અને આ જે આ સાઇટનો ત્રીજો કે ચોથો દિવસ છે અને અમે આવ્યા સવારમાં. તો સૌથી પહેલા તો અમે પાઇપ જોયો કે આ પાઇપ તમે જોઈ શકો છો કે કઈ રીતે નીચે પડેલો છે. આપણે જે બહુ મહેનત કરીને ઉપર ચડાવેલો પાઇપ હતો, એટલે કે ઉપરથી નીચે ઉતારેલો પાઇપ હતો, તે બધા જ પાઇપ જે અહીંયા પતરા નાખવાના બાકી હતા તે પતરાવાળા બધા જ પાઇપ ભાંગી નાખેલા છે અને ભાંગી તો નાખ્યા અને એને પાછા નીચે ફેંકી દીધા. હવે આ પાછી અમારે મહેનત કરવી પડશે કે આ બધા જ પાઇપને આપણે ભાંગી ગયેલા છે એ બધા જ પાઇપ આપણે સૌથી પહેલા તો કાઢવા પડશે અને એને પાછા વાયરને ઉપર ખેંચવા પડશે. એટલે યાર બહુ મગજ ગરમ થઈ ગયો છે આજ તો. આ સવારમાં આવું આપણે દ્રશ્ય જોઈએ એટલે ગમે એનો મગજ ગરમ થાય. આપણે કેટલી મહેનતથી એક તો પાઇપ ઉપરથી નીચે ઉતારેલા હોય બધા જ, ને આ બધા જ પાઇપ અમારે પાછા હવે કાઢીને પાછા નવા નાખવાના તો ખરા જ, અને પાછા એના પૈસા ન મળે. એટલે યાર બહુ મગજ ગરમ થયા. આ પતરાવાળાને હવે મારે શું કહેવું, તમે કંઈક કહેજો કોમેન્ટ કરીને. હવે સવારમાં આવા દ્રશ્યો જોયા પછી આપણે હવે રિપેરિંગ કામ તો કરવું જ પડશે. એટલે સૌથી પહેલા આપણે જે ઉપરથી અર્થિંગનો વાયર ઉતારેલો હતો તે અર્થિંગના વાયરમાં જે આપણે યુપીવીસી પાઇપ નાખેલા હતા તે યુપીવીસી પાઇપને કાઢી નાખ્યા છે, કેમ કે તે બધા જ યુપીવીસી પાઇપ પતરાવાળાએ ભાંગી નાખેલા હતા. એટલે આ વિડીયો અત્યારે તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ જે યુપીવીસી પાઇપ અર્થિંગના વાયરમાં નાખેલા છે તે પાઇપ કાઢી રહ્યો છે. અને તે કાઢી લીધા પછી આપણે આ બધો જ અર્થિંગનો વાયર આપણે ઉપર સુધી પાછો પહોંચાડવો પડશે અને ત્યાર પછી જ તેમાં આગળનું કામ થશે, કેમ કે નીચેથી તો કંઈ પહોંચાય એવું છે નહીં. એટલે આપણે બધો જ વાયર ઉપર ખેંચવો પડશે. હવે હું તમને વિડીયો દેખાડું કે અમારે હજી ડીસી વાયરિંગનું પણ કામ બાકી છે. આ તમે જોઈ શકો છો કે ડીસી વાયરિંગ પણ અત્યારે નીચે પડેલો છે અને તેમાં જે આપણે યુપીવીસી પાઇપ નાખેલો હતો તે પણ તેને તોડી નાખ્યો છે. અને તેની સાથે સાથે હવે આપણે ઉપરની બાજુ એટલે કે જ્યાં પેનલ લાગેલી છે તે જગ્યા પર આપણે આવી ગયા છીએ અને ત્યાં તમે જોઈ શકો છો કે અમે લગભગ બધું આપણે જે રિપેરિંગનું કામ હતું તે બધું જ લગભગ પૂરું થઈ ગયું છે. તે પણ હું તમને આગળ હમણાં વિડીયોમાં બતાડીશ. અને તેની સાથે હું અત્યારે વિનિયાને કઈ રીતે MC4 મારવા તે MC4 મારતા શીખવાડું છું. તમે પણ વિડીયોમાં જોઈ શકો છો કે વિનિયો અત્યારે 2 પેનલને સિરીઝમાં કરવા માટે આ MC4 મારી રહ્યો છે. અને આ MC4 મારીને તે વાયર બહાર દેખાય નહીં તે રીતે વાયરની અંદર તમે જોઈ શકો છો કે જે વાયર છે તે પેનલની અંદરથી લઈ આવે છે અને પછી જે બીજી પેનલ છે તેમાં MC4 મારી દે છે, કેમ કે વાયર બહાર દેખાય તો પણ આપણે કામ સારું ન લાગે. એટલે વાયરને ફરજિયાત અંદર નાખવો જ પડે. અને હવે હું તમને આગળ વિડીયોમાં દેખાડું કે આપણે જે ડીસી વાયરિંગ જે પતરાવાળાએ તોડી નાખેલું હતું તે આપણે રિપેરિંગ કરી નાખ્યું છે. અને તેની સાથે સાથે તેમાં હવે આપણે ચાપડા પણ મારી દીધા છે. એટલે કે આપણે જે SDS પતરામાં SDS લાગે છે તે SDS મારીને તે પાઇપને આપણે પ્રોપર ફિનિશિંગ કરીને આપણે અત્યારે ઉપર રાખી દીધો છે. અને હવે જ્યારે ક્રેન આવશે ત્યારે આપણે જ્યાં બધા જ ડીસીનો વાયર અને સાથે આ અર્થિંગનો વાયર આપણે નીચે નાખવાનો છે. તમે અત્યારે જોઈ શકો છો કે મેં અત્યારે અહીંયા આપણે ડીસીનો વાયર અને સાથે અર્થિંગનો જે પાઇપ જાય છે તેમાં બંનેમાં ચાપણા મારી દીધા છે. હવે આ વિડીયો આપણે જે એક ટેબલથી બીજું ટેબલ સિરીઝમાં કરવા માટે જે વાયર જોઈએ તે વાયર અને એક ટેબલથી બીજા ટેબલમાં માપી રહ્યો છે. અને હા, હું તમને કહી દઉં કે આ વિડીયો અત્યારે બહુ પ્રોફેશનલ થઈ ગયું છે, એટલે જ સારી રીતે પેનલમાં ચાલી શકે છે. અને જો તમારે પેનલમાં ચાલવાનો અનુભવ ન હોય તો તમારે કોઈ રીતે આ પેનલમાં ચલાય નહીં. અને જ્યાં બાજુમાં વોકવે તમને દેખાય છે તે વોકવે ઉપર જ તમારે ચાલવું જોઈએ, પેનલ ઉપર કોઈ દી ચાલવું ન જોઈએ. હવે હું તમને બતાડી દઉં કે આપણે આજના દિવસમાં કેટલું કામ કરેલું છે. સૌથી પહેલા તો સવારમાં આપણે જે પતરાવાળાએ બધું તોડી ફોડી નાખ્યું હતું તે બધું જ બપોર સુધીમાં આપણે બધું રિપેરિંગ કરીને અને તેમાં આપણે આ રીતે તમે જોઈ શકો છો ક્લેમ્પ પણ મારી દીધા છે. એટલે હવે આ પ્રોપર ફિનિશિંગ આપણે કરી નાખેલું છે. અને સાથે સાથે આપણે જે પેનલમાં એક ટેબલથી બીજા ટેબલમાં અને એક પેનલ તો બીજા પેનલમાં આપણે જે સિરીઝ કનેક્શન કરવાના હતા તે પણ આપણે કરી નાખેલા છે.